નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય એસપી એન્ડ સીસી ધોરણ 11 પ્રકરણ 5 પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તર. અગાઉના વિડીયોમાં પૂછપરછ એટલે શું, પૂછપરછ કેવી રીતે કરવી, પૂછપરછના પત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, પૂછપરછના પ્રત્યુત્તર એટલે એના જવાબો ત્યારે ધ્યાનમાં રાખવાની બાબતો અને બે પત્રનો આપણે આગળ અભ્યાસ કરી ગયા. આજના વિડીયોમાં આપણે આગળ પૂછપરછના અલગ અલગ પત્રનો અભ્યાસ કરવાનો છે, જેમાં છે ત્રીજું પત્ર, આદર્શ નિવાસી છાત્રાલય માટે ફર્નિચરની ખરીદી કરવાની હોય. જય હિન્દ ફર્નિચર માર્ટ વડોદરાને તેના અંદાજિત ભાવ તથા નાણાંની ચૂકવણીની શરતો કોટેશન વિશે માહિતી મંગાવતો પત્ર લખો. અહીં આદર્શ નિવાસી છાત્રાલય એ ફર્નિચરની ખરીદી કરવા માટે જય હિન્દ ફર્નિચરને પત્ર લખે છે. જો આદર્શ નિવાસી છાત્રાલય સહયોગ ડેરી પાસે, મૂળપો, ખેરાલુ, તાલુકો ખેરાલુ, જિલ્લો મહેસાણા, 384215, એક લીટી છોડીને તારીખ 20મી એપ્રિલ 2016, સામે ફોન નંબર 02761 255178. એક લીટી છોડીને આદર્શ નિવાસી છાત્રાલય જય હિન્દ ફર્નિચર માર્ટને પત્ર લખે છે. એટલે જય હિન્દ ફર્નિચર માર્ટ, 17 શિવમ કોમ્પ્લેક્સ, પેલેસ રોડ, પાટણ, 384265. વિષય ફર્નિચરના કોટેશન માહિતી મેળવવા અંગે. શ્રીમાન મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં આવેલા વિદ્યાર્થીઓ માટેના આદર્શ નિવાસી છાત્રાલયમાં ફર્નિચરની જરૂર હોય. અમે તમારી પાસેથી નીચે દર્શાવેલા જથ્થા મુજબ ટેબલ, ખુરશી, તિજોરી, કબાટ, પલંગ વગેરેની ખરીદી કરવા ઈચ્છીએ છીએ. મહેસાણા જિલ્લો એટલે ટૂંકમાં જે શહેરમાં આપણે છીએ ત્યાં મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં વિદ્યાર્થીઓ માટે એક છાત્રાલયની વ્યવસ્થા કરી છે. છાત્રાલયમાં ફર્નિચરની નીચે મુજબની જરૂરિયાતો છે જે અમે ખરીદવા માગીએ છીએ. પહેલું, લાકડાની ખુરશી નંગ 30. બીજું, વાંચવા અને લખવા માટેના લાકડાના ટેબલ 2x4 નંગ 30. લોખંડના પલંગ 6x2 30. લોખંડ તિજોરી એટલે કબાટ 6x3 30. અમારા ઉપરયુક્ત ઓર્ડર માટે અમે તમારી પાસેથી વાજબી કિંમત અને ઉચ્ચ ગુણવત્તા માલસામાનની અપેક્ષા રાખીએ છીએ. નાણાંની ચૂકવણીની શરતો અંગે જણાવી ઉપરના સરનામે માલસામાન પહોંચાડવા સામાન વહનનો ખર્ચ કોણ અને કેટલો ભોગવશે વગેરે બાબતો વિશે સ્પષ્ટ કરતું એક પત્ર કોટેશન મોકલી આપવા વિનંતી. અમે આપના ઝડપી પ્રત્યુત્તરની અપેક્ષા રાખીએ છીએ. આભાર. આપનો વિશ્વાસુ XYZ આચાર્ય. અહીં આચાર્ય છે એ કંપનીને ફર્નિચર બનાવતા એકમને પત્ર લખે છે કે ભાઈ અમારે 30 નંગ કબાટ, 30 નંગ ખુરશી, 30 નંગ ટેબલ, 30 નંગ પલંગ જોઈએ છીએ. તમે ઝડપથી એનો પ્રત્યુત્તર આપશો ને તમારા પ્રત્યુત્તર એટલે જવાબને આધારે અમે તમને વસ્તુ માટેનો ઓર્ડર આપીએ. ત્યારબાદ જય હિન્દ ફર્નિચર આદર્શ નિવાસી છાત્રાલયને પ્રત્યુત્તર લખે છે. આપણે આગળના પત્રમાં જોયું કે જય હિન્દ છાત્રાલય છે એ આદર્શ નિવાસી છાત્રાલય છે એ જય હિન્દ ફર્નિચર માર્ટને પત્ર લખે છે. અહીંયા જય હિન્દ ફર્નિચર માર્ટ આદર્શ નિવાસી છાત્રાલયને એના પ્રત્યુત્તર એટલે જવાબ રૂપે પત્ર પાછો લખે છે. જો જય હિન્દ ફર્નિચર માર્ટ, 17 શિવમ કોમ્પ્લેક્સ, પેલેસ રોડ, પાટણ, 384265. અહીંયા ભૂલ છે પત્રમાં, ઈમેલ છે એ તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી તમારી ડાબી બાજુ આવશે. 25મી એપ્રિલ 2016, સામે ફોન નંબર 02766263465. એની નીચે જ ઈમેલ આઈડી હોવું જોઈએ. જય ફર્નિચર
@gmail.com। જય હિન્દ ફર્નિચર માર્ટ આદર્શ નિવાસી છાત્રાલયને પત્ર લખે છે। આદર્શ નિવાસી છાત્રાલય સહયોગ ડેરી પાસે, મૂળપો, ખેરાલુ, જિલ્લો મહેસાણા 384325। શ્રીમાન અહીંયા પણ વિષયનો ઉલ્લેખ કરેલો નથી। વિષય ફર્નિચરની માહિતીનો પ્રત્યુત્તર આપવા અંગે। શ્રીમાન સૌપ્રથમ ફર્નિચરની ખરીદી માટે ભાવતાલ મગાવવા આપના તારીખ 20મી એપ્રિલ 2016ના પત્ર બદલ આભાર। મેં તમને આગળ પણ કીધું હતું, જ્યારે તમે પૂછપરછના પ્રત્યુત્તર એટલે જવાબ રૂપે પત્ર લખો છો તો પહેલાં એમાં સંદર્ભ લખવો અને સંદર્ભની સાથે એમનો આભાર વ્યક્ત કરવો। તમે અમારા દ્વારા ઉત્પાદન કરવામાં આવતા ફર્નિચરમાં રસ દાખવ્યો, જે જાણીને ખૂબ જ આનંદ થયો। આપના પત્રમાં દર્શાવ્યા મુજબના ફર્નિચરની ખરીદી માટેના અત્યારના ભાવ અને શરતો નીચે મુજબ છે। ભાવ: લાકડાની ખુરશી 1200 રૂપિયા પ્રતિ નંગ, લાકડાના ટેબલ 4x2 ફૂટના 2200 રૂપિયા પ્રતિ નંગ, લોખંડ પલંગ 6x2ના 3200 રૂપિયા પ્રતિ નંગ, લોખંડની તિજોરી કબાટ 6x3ની 4200 રૂપિયા પ્રતિ નંગ। આ ભાવ એને આપ્યા। બીજું વળતર: ભાવપત્રક પર 20% વળતર એટલે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। નાણાંની ચૂકવણી કેવી રીતે કરવી? તો કે ઓર્ડરની સાથે 50% નાણાં ચેકથી ચૂકવવા અને બાકીના 50% માલ મળ્યા પછીના 1 મહિનામાં રોકડેથી આપવા। ટૂંકમાં તમે જ્યારે ઓર્ડર આપો છો ત્યારે 50% રકમ તમારે ચૂકવી દેવાની, બાકીની 50% રકમ તમને જ્યારે માલ મળે ત્યારથી લઈને એના 1 મહિના બાદ એ પણ રોકડેથી ચૂકવી આપી। માલસામાનની ડિલિવરી: ઓર્ડર મળ્યા પછીના 10 દિવસમાં તમને માલસામાન મળી જશે, ડિલિવરી થઈ જશે। અમારા વાહન દ્વારા અમારા ખર્ચે માલસામાનનો વહનનો ખર્ચ એક ફર્નિચર કંપની પોતે ભોગવી રહ્યા છે। ઉપરયુક્ત શરતો 30 દિવસ સુધી માન્ય રહેશે। કે જો તમે અમને ઓર્ડર આપવા માંગતા હોય તો 30 દિવસ સુધી આ શરતો માન્ય રહેશે। 30 દિવસ બાદ આ શરતો માન્ય રાખવામાં આવશે નહીં। આપના મોટા ઓર્ડરને ધ્યાનમાં રાખીને મહત્તમ વળતર સાથે શાખની સગવડ પણ કરી આપેલી છે। અમને આશા છે કે અમારા ભાવ અને શરતો સ્વીકારી આપ ઝડપથી ઓર્ડર મોકલશો। આભાર, આપનો વિશ્વાસુ XYZ માલિક। અહીં ફર્નિચર વિભાગ છે એ કંપનીને પ્રત્યુત્તર આપે છે કે ભાઈ અમારા દ્વારા જે કાંઈ ઓર્ડર આપવામાં આવેલો છે એ મહત્તમ વળતરને ધ્યાનમાં લઈને અમે તમને ઓર્ડર આપેલો છે અને તમારો પ્રત્યુત્તર ઝડપથી આવશે તો અમે એ પ્રમાણે તમને ટૂંક સમયમાં માલસામાન પહોંચાડી દેશું અને ઉપર મુજબની નક્કી કરેલી સમય મર્યાદા અને શાખના સમયગાળો વળતરને આ કામગીરી કરવામાં આવેલી છે। હવે આપણે વાત કરી ટેલિવિઝનમાં પ્રસારિત થતી સુપર સ્પીડ સાયકલની જાહેરાતના સંદર્ભમાં નેશનલ સાયકલ કંપની દિલ્હીને પૂછપરછ કરતો પત્ર લખો। અહીંયા આપણી પેઢીનું નામ નથી આપ્યું, આપણે કોઈ પણ સાયકલની એજન્સી ધરાવીએ છીએ। નેશનલ સાયકલ કંપનીને આપણે પત્ર લખવાનો છે। જો વિનાયક સાયકલ કંપની, માંડવી ચોક, SV રોડ, આણંદ 388001। આ પત્ર લખનાર ઈમેલ અને ફોન નંબર તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી પત્રની ડાબી બાજુ આવે, જમણી બાજુ હંમેશા તારીખ આવે 30મી એપ્રિલ 2016। ફોન નંબર 026 692 27 24 78। મેનેજર શ્રી, નેશનલ હાઈવે સાયકલ કંપની, MG રોડ, ચાંદની ચોક, નવી દિલ્હી 110066। વિષય સાયકલની પૂછપરછ કરવા અંગે। શ્રીમાન, ટેલિવિઝનમાં પ્રસારિત થતી આપની સુપર સ્પીડ સાયકલની જાહેરાત જોઈને તેના વિવિધ મોડલોમાં રસ જાગ્યો છે અને હવે અમે આ 3 પત્ર લખવા પ્રેરીએ છીએ।
એ કે તમારી પાસેના ઉત્પાદનના જે કંઈ સાધનો કે મશીનરી હતી એ જોઈને અમને ખૂબ જ આનંદ થાય છે અને જેના કારણે અમે તમને પ્રત્યુત્તર આપીએ છીએ. તો એ પ્રત્યુત્તર આપવા માટે પહેલાં આપણે એને પત્ર લખ્યો સાયકલની જાહેરાત જોઈને વિવિધ મોડલો માટે. અમે સમગ્ર ગુજરાત રાજ્યમાં જુદી જુદી કંપનીઓના સાયકલના વેચાણના નેટવર્ક ધરાવીએ છીએ. જો આપના ભાવ અને વેચાણની શરતો યોગ્ય લાગશે તો આગામી વર્ષ માટે લગભગ 500 સાયકલ ખરીદવા માગીએ છીએ. સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડલો અંગે માહિતી આપતું માહિતી પત્રક જેને કેટલોગ કહેવાય, ભાવપત્રક જેને પ્રાઇસ લિસ્ટ કહેવાય અને માલસામાન વહન અને વળતરની વિગતો મોકલી આપશો. આભાર. આપનો વિશ્વાસુ XYZ મેનેજર સેલ્સ. અહીં કોઈ એક એજન્સી છે જે સાયકલ બનાવતી કંપનીની જાહેરાત જોઈને એ જાહેરાતથી પ્રેરાઈને એને વસ્તુની પૂછપરછ કરતો પત્રની માહિતી મેળવતો પત્ર લખવામાં આવે છે. હવે અહીં આપણને નેશનલ સાયકલ કંપની દિલ્હીને તેમની તાજેતરમાં બજારમાં મૂકેલી સુપર સ્પીડ સાયકલ અંગે પૂછપરછ કરતા પત્ર મળ્યો. હવે એનો આપણને પ્રત્યુત્તર આપે છે. અગાઉના પત્રમાં આપણે જોયું કે વિનાયક સાયકલ કંપની છે નેશનલ સાયકલ કંપનીને પત્ર લખે છે એટલે એ પૂછપરછ કરતો પત્ર હતો. હવે નેશનલ સાયકલ કંપની છે વિનાયક સાયકલ કંપનીને પત્ર લખેલી પૂછપરછના પત્રનો પ્રત્યુત્તર એટલે એનો જવાબ આવતો પત્ર થયો. જો નેશનલ સાયકલ કંપની MG રોડ, ચાંદની ચોક, નવી દિલ્હી 110006. ફોન નંબર 01176846588. ઈમેલ એડ્રેસ nationalcycle@gmail.com. ઈમેલ આઈડી તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી ડાબી બાજુ હોવું જોઈએ. 10મી મે 2016. વિનાયક સાયકલ કંપની, માંડવી ચોક, SV રોડ 38 8001. સંદર્ભ આપનો તારીખ 30મી એપ્રિલ 2016ના પત્ર અંગે. શ્રીમાન, આપના સુપર સ્પીડ સાયકલ અંગેની પૂછપરછ કરતો પત્ર બદલ આભાર. અત્રે આપને જણાવીએ છીએ એટલે અમે અહીંયા તમને જાણ કરીએ છીએ કે સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડલો અમે બજારમાં મૂક્યા છે. બાળકો, યુવાનો, યુવતીઓ, વયસ્કો માટેના તથા કસરત માટે ઉપયોગી એવા તમામ સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડેલને બજારમાં ગ્રાહક તરફથી સારો પ્રતિસાદ સાંપડ્યો છે એટલે એને ખ્યાલ આવ્યો છે. આ પત્રની સાથે ઉપર દર્શાવેલા તમામ મોડલો વિશે માહિતી આપતું સૂચિત માહિતી પત્રક બીડેલ છે. આપના મોટા ઓર્ડરને ધ્યાનમાં રાખીને વાજબી કિંમત, ઉદાર શરતો અને ની સગવડ કરી આપવામાં આવશે. જો આપને જરૂરિયાત જણાય તો અમારા વેચાણ પ્રતિનિધિને રૂબરૂ મળવા માટે બોલાવશો. આભાર. આપનો વિશ્વાસુ XYZ વેચાણ પ્રબંધક. બિડાણ પત્રમાં દર્શાવ્યા મુજબની બિડાણની બાબતો અહીંયા દર્શાવેલી છે.